तेरी वाड़ की बासुंदी डाल मेरे यार 2300 લોકો જમીન ગયા પછી ત્યાં જ સૂવું પડે ને. તો તને હજુ એ કોવિડ છે બકા. હવે હું આ સીન ઇમોટ કરતી વખતે આ ગીત હવે નહીં વગાડું. મને આનો જ ચહેરો દેખાશે. કોઈ જાપાનીઝ ફુવા અકળાયા હોય ને એવું હતું આમાં. એસ્પ્રેસો. વઘાર તડકા સ્પાઈ આપણે કટિંગ વાળા છે યાર. કોફી માટે એફડી તોડાઈ દેવું કઈ ઈઝી વાત. અરે યાર. And keep the applause going for the next Lawari. Keep it going for Manan Desai, Chirag Mistry, Om Bhatt, and the amazing Pooja Joshi. મને ઇન્ટ્રોડક્શન આપા દો. પૂજા ઇઝ એન અમેઝિંગ એક્ટ્રેસ, અમેઝિંગ હ્યુમન બીઇંગ, એન્ડ એની ઘણી બધી મૂવીઝ તમે જોઈ જ હશે, અને સાથે સાથે ટેલિવિઝન પણ એમને કર્યું છે. એટલે ખાસ ગુજરાત અમદાવાદથી આજે માટુંગાની ઓડિયન્સ માટે આવ્યા છે પૂજા જોશી. એવરીબડી યસ, થેન્ક યુ સો મચ. વેલકમ ટુ ધ લવારી શો. સો હેપી ટુ હેવ યુ હિયર. થેન્ક યુ સો મચ. એક તો મુંબઈમાં શો થાય છે એટલે આઈ વોઝ વેરી એક્સાઇટેડ, કારણ કે હું પણ મુંબઈથી છું અને અમદાવાદથી છે. એક મુંબઈમાં અહીંયા આવી હતી, ઇન્વાઇટ થઈ હતી, એટલે આઈ વોઝ વેરી એક્સાઇટેડ. હા ચલો, મારા શહેરમાં શો છે આજે, સો આઈ વિલ બી અમંગ્સ ધ મુંબઈકર્સ ટુડે. જોરદાર. એવું મુંબઈમાં કઈ બાજુ? હું કાંદિવલી રહેતી હતી. ઓ મકાબો ગર્લ. મકાબો ગર્લ, યસ. મકાબો ભાઈ કાંદીવલી ઠાકોર વિલેજ તો જોયું છે. ના ગુજરાતીઓ કેપ્ચર કરી લીધું છે. એવું છે. એકચ્યુઅલી તો મકાબો જ આખું કરી દીધું છે. મકાબો નહીં, મકાબો ગોજો બધું જ કેપ્ચર છે આપણે. એ તો આ ગોજો લોકો સમજ્યો તું? ના ગોરેગાંવ જોગેશ્વરી. ઓ નાઈસ. મકાબો ગોજો. ટેક ધેટ સોબો. એવું લાગે ચીઝ વગરની કોઈ આઈટમ છે ભાઈ. મકાબો છે. એ તો આ અહીંયા સાઉથ બોમ્બે ગર્લ્સ હોય તો તમે આમ નોર્થ મુંબઈ ગર્લ કહેવાઓ કે શું કહેવાય? કે પછી સાઉથ સિવાય કોઈ ટર્મ નહીં વપરાતો? ના, કદાચ એવું જ હશે, એટલે મને નથી ખબર. હા, નોર્થ મુંબઈ. સોબો પીપલ કહે છે ને. વિરાર ઇઝ yeah, નોર્થ south. ઇસ્ટ. વિરાર ઇઝ નોર્થ ઇસ્ટ. નોબોએસ્ટ એવો છે. નોબોએસ્ટ. મેં જસ્ટ ગેસ કર. આપણે કઈ અહીંયા રહેવાનું ભાઈ? કાંદીવલીમાં કેટલા વર્ષ રહ્યા તમે? 15 વર્ષ. 15 વર્ષ. અને પછી અમદાવાદ શિફ્ટ થઈ હું ગયા. અમદાવાદ શિફ્ટ થઈ ગઈ. યસ. અચ્છા, કેમ અમદાવાદ શિફ્ટ થયા ત્યારે 15 વર્ષે? એ બિલ્ડિંગ નું રીડેવલપમેન્ટ નહીં થયું હોય ને. અરે યાર રીડેવલપમેન્ટમાં બહુ જાય એટલા બધું અહીંયા. રીડેવલપમેન્ટ તો ખતરનાક છે. એ બાજુ હવે ચાલુ થઈ ગયું છે. મલાડ કાંદીવલી બોરીવલી બાજુ. આ સાન્ટા ક્રુઝ ઈસ્ટમાં અમારી સાથે થઈ રહ્યું છે. અમે એરબીએનબી બુક કર્યો છે અને દરરોજ એ લોકો આમ રમતા હોય અમારી જોડે. પેલી ડેન્જરસ ડેવ નહીં કે કશે બી જાઓ ને એકદમથી બહુ ચાલ કરો ને પછી રસ્તો બ્લોક હોય તો કોઈ બી ગલીમાં વળીએ ને તો ગૂગલ મેપ કે અહીંથી જતો રહેલા તો કે પાકું તો કે આઈ જાલા, મારા પર ભરોસો નહીં. અને પછી જેવું રાઈટ લઈને કે ગોચ્યો, ખોદેલું છે આખું. સો આઈ વુડ લાઈક ટુ આસ્ક કે અમદાવાદમાં હવે તમારું સાસરું કહેવાય એક રીતે. Yes. તો હાઉ ઇઝ ઇટ બીઇંગ ઇન ધ સાસરી પક્ષ અમદાવાદમાં? બધું સારું છે? લગ્ન જીવન કેવું ચાલી રહ્યું છે? અરે બહુ જ સરસ. હા, લગ્ન જીવન સરસ છે. અમદાવાદમાં પણ મજા આવી રહી છે. મુંબઈ કરતાં થોડી ઓછી, પણ મજા આવી રહી છે. હવે અમદાવાદમાં લવારી કરીશું, મેં કહેશે અમદાવાદ મને બહુ જ ગમે છે. ના, ત્યારે પણ હું સેમ જ કહીશ. અચ્છા, એવું છે? વન્સ અ મુંબઈકર ઓલવેઝ અ મુંબઈકર. ક્યાં બાત છે! જીતી લીધી. માટુંગાની ઓડિયન્સ જીતી લીધી. એને ફર્સ્ટ એસીમાં મજા જ ના આવે તો કે હજી 30 લોકો ભરાવ ને મારી બોગીમાં, ત્યારે આમ જઈશ ને ત્યારે. ભાઈ એક વખત હું ભૂલ્યો છું કે છે ને ટ્રેનમાં નવો આવ્યો હતો ને મુંબઈ, તો હું લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ચડી ગયો. તો એક માજી જે બેસેલા હતા ને ઉઠીને લાફો માર્યો. काय करतेस तुला इकडे तू? मी कીધું सॉरी काकी, મને मला नाही माहिती इकडे स्त्रीचा कंपार्टमेंट आहे तो मी. હા, એવું જ કહેવાય ને. મને નહીં આવડતું ના મરાઠી. ના, બરાબર જ બોલે, એને નહીં આવડતું. પણ એક વસ્તુ બહુ સરસ છે પૂજાબેનની કે છે ને દરેક નાની છોકરીનું એક સપનું હોય કે મસ્ત જોરદાર લગ્ન કરી છે. બહુ જ આમ સરસ રીતે નાનપણથી એવા સપના જોતા હોય. એમનું સપનું એટલું સ્ટ્રોંગ હતું કે એમને 7-8 વખત લગ્ન કરી લીધા પિક્ચરોમાં. હા, એ વાત સાચી છે. મેં દરેક મૂવીમાં લગ્ન કર્યા છે. જેટલી સિરિયલો કરી એમાં પણ લગ્ન કર્યા છે. એટલે મને આમ અંદરથી ડર હતો કે જ્યારે મારા
સાચેના લગ્ન થશે ત્યારે એવું ના થાય કે હું પંડિતજીને કહેતી હોઉં કે જો આના પછી આ વિધિ છે, આના પછી આ છે, આના પછી આ કરવાનું છે, આ તમે ખોટું કરો છો. કેટલું સારું નહીં તમારું ને મલ્હારભાઈનું આખું જોડે જ બેઠું, કારણ કે એ બી આમ 7-8 વાર બધી પ્રેક્ટિસ પિક્ચરોમાં કરીને આવી ગયેલા. હા, ખાસી બધી એમાંથી લગન 3-4 વખત તો મેં મલ્હાર સાથે જ લગ્ન કર્યા છે ઓન સ્ક્રીન. ક્યાં બાત હે. વાહ, એટલે મેઇન લગન સ્પેશિયલ વીર ઈશાનું સીમંત અને વાતમાં વાતમાં. એમાં પણ 2 વખત એટલે વાતમાં ભાઈબંધી, લગન સ્પેશિયલમાં લગન ને પછી તો વીર ઈશાનું સીમંત. એટલે ક્યાં વાત હે? અલા, વાહ, 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 વાહ. ક્યાં વાત હે. તો યાર News ક્યારે તમારા આપો? બહુ રાહ જોવી પડશે. તમારા લગનની તો એમ પછી 4 સીડીઓ થઈ ગઈ નહીં, 3 પિક્ચરની ને એક એકચ્યુઅલ વાળું જે શૂટિંગ કરાવ્યું એ. કોઈ બી પણ એ મહેમાન બહુ ડેન્જર હતું તમારું લગન છે ને, બધે સોશિયલ મીડિયા પર માય ગોડ. એવરીબડી ઇઝ વિટનેસ ઓવર હિયર. યા આઈ બહુ થિંક અમને રીલો જ આયા કરે આમ, અને એમાં 2-3 બાઉન્સરો આમ લેઝર જ મારતા હોય. એ રીલ બહુ વાયરલ ગઈ હતી, પેલું લેઝર વાળી. હા, તો યા એટલે ઇટ વોઝ અ બિગ વેડિંગ. આઈ થિંક ખબર નહીં, મેં તો ગયો નહોતો. ઇન્ડસ્ટ્રીના લોકો નહીં. તમે નહોતા જોયા? ના, મલ્હારભાઈનું આવ્યું કે તમારો ફોન નંબર આપો ને, તો મેં આપ્યો, પછી કઈ ના આવ્યું એમનું અલા પણ ફોન નંબર ક્યાં માંગ્યો? ઇન્સ્ટાગ્રામ પર. તો એ અને પછી જ્યારે મેં હાય લખ્યું ને તો કે અરે તમારો નંબર તો છે. બસ પતી ગયું. મેં એક્સાઇટેડ હતો, હું થાળી લઈને રેડી હતો કે તઈ જઈને દાળ ભરીશ. પણ મલ્હાર કહેતો જ હતો લવારી પર કે 1300 લોકોને બોલાયેલા 2000 લોકો આવી ગયા. અરે હા, સૌથી એપિક રિસેપ્શનમાં મારે એવું જ થયું હતું. અમને એવું થયું કે આ કોણ છે અડધા લોકો. એક વખત એવું થયું કે એક ફેમિલી આવ્યું, એમણે ફોટા પડાવ્યા અમારી સાથે, અને ઓબ્વિયસલી વી ડોન્ટ આસ્ક ને, મને એમ થયું કે મલ્હારના રિલેટિવ્સ હશે ને મલ્હારને એમ થાય કે પૂજાના રિલેટિવ હશે. પછી એ લોકો ગયા ને એટલે મેં કીધું યાર પૂછી જોઉં તો મલ્હાર આ કોણ હતા? તો પેલો કે તું નહોતી ઓળખતી? કીધું ના. મેં કીધું મને નથી ખબર. એવા તો કેટલા બધા આવીને ગયા અને અમને ખબર જ નથી. વી હેડ ઇન્વાઇટેડ સમવેર અરાઉન્ડ 1300 પીપલ. 2200 પ્લેટ્સ ગઈ છે. 2200 people were there in our reception. ગઈ છે એટલે પાછી બી નહીં આવે એવું? એમ નહીં યાર, ખાઈને ગયા લોકો યાર એવું. 2200 પ્લેટો. એક તો મને પેલા ગેસ્ટ પર બહુ ચીડ આવે છે, જે લોકો છે ને ખાલી આપણી હોય હરી પ્લેટ પર પ્લેટ 2000-3000 રૂપિયાની પર પ્લેટ હોય મિનિમમ, અને એક પાપડ માટે એક આખી ડીશ લઈ લે. અરે હા યાર, પછી છોકરાઓને એ ધોવામાં મૂકી દે. એટલો ગુસ્સો આવે ને મને એમના ઉપર. આલા કશું વ્યવસ્થિત ખાઈને જાય તો એટલીસ્ટ. સાચી વાત છે. હે સાચી વાત સાચી છે, છે. એવું કહું Yes. એટલે આમાં તો હું શું કહું. કેમ તમે ના, આવું કશું નહીં એક્સપિરિયન્સ નથી કર્યું? તમે આવું? કદાચ એ પોતે એવું કરતો હશે એટલે. મને આવું એ public ઘરેથી એટલે જ પ્લેટ લઈને જતો હતો ને દાળ લેવા, કે તમારી ના ગણાય એમ. ચિરાયુની તો લગન એકદમ સાદગીથી થયેલા. હા, રૂપિયા જ નહોતા તો. મનનભાઈ સ્માર્ટ હતા. મને વરઘોડામાં આમ આગળ પડીને પેલા અણવર હોય ને એ રીતે કે ના ના દુલ્હાને ઉચકે ને આ તે. પછી મને લાગ્યું કે છેલ્લે લગી આ તે પાર્ટીએ વહેલું જમી લીધેલું, અને મારો લગન પછી મારા જ લગનમાં મને 4 વસ્તુ જમવા નહીં મળી પોતાની જ. એટલે આ એટલે થાય જ. તું એવું કેવા માંગે છે હું બધું ખાઈ ના ના જાઉં? ના 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 એવું નહીં. 2 વાર્તા અલગ છે, ખાલી ફ્લોમાં કીધી છે એટલે એક લાગે છે. 2 વાર્તા અલગ છે. તમારા લગનમાં મળેલું તમને જમવા? યુઝ્યુઅલી નહીં મળતું લોકો. નથી જ મળતું. હા, અમે લોકોએ જે ટેસ્ટિંગ્સ કર્યું હતું જે પહેલા એ જ હતું, that's it. એના પણ પછી એવું અમે થાય જમ્યા જ ને, નથી. મારા 700માં મને નહીં મળ્યું, તમારા તો એક્સ્ટ્રા 700 હતા. કઈથી એવું મળવા? નહોતું. ના ના, એવું નહોતું કે જમવાનું બચ્યું નહોતું. અમારી હાલત નહોતી જમવાની, કારણ કે રિસેપ્શનમાં તો એવું થયું હતું, અમે લોકો 7 o'clock સ્ટેજ પર ચડ્યા હતા, રાત્રે 1 વાગે ઉતર્યા સ્ટેજ પરથી. નીચે ઉતરીને પણ અમે ફોટા જ પડાવતા હતા. એ પણ ગોઠવ્યું બી તમે જ હતું ને. પણ મેં કીધું ને 1000 લોકો તો એક્સ્ટ્રા આવી ગયા. 1300 ઓછા લાગતા હતા એટલે પહેલા 1300 ફોટા પડા ગાડા થઈ જાય. કોઈ એક છીક આવી જાય ને તો આઉટ ડાચું રહી જાય આખો. રાત્રે તો આ બધું દુખતું હતું. હા, એટલું અમે લોકો સ્માઇલ કરી કરીને આ બધું જ પેન કરતું હતું. ભાઈ સો મેં એવું સાંભળ્યું છે કે તમે જ્યારે ઇમોશનલ સીન્સ ભજવો છો તમારી મૂવીઝના અંદર, જેમાં તમારે રડવાનું હોય છે, તો તમે ગ્લિસરીન નથી અપ્લાય કરતા. તમે બેકગ્રાઉન્ડમાં એક મ્યુઝિક વગાડો છો. હા, એટલે કોઈ પણ સેડ સોંગ કે એવું હોય ને તો દેટ હેલ્પ્સ ટુ ઇમોટ બેટર. એટલે યુ આર અ વેરી ઇમોશનલ પર્સન. વેરી ઇમોશનલ. યા બહુ જ ઇમોશનલ. એટલે કશું બી આમ ઇમોશનલ કોઈ ગીત ગાય તો તમે રડવા બેસી જાઓ. હા, એટલે તમે અત્યારે ગાશો તો હું નહીં રડું. હા, એટલે એવું ના, ના, એવી રીતે ઓમ એટલું નોટ ગાસ, વર્ક. ઓમ ગાસ, ઓમ. એકદમ કે ને તો યાદ જ ના આવે. હા કે જીને કે હે 4 દિન. અરે ઇમોશનલ ના Emotional. અલા 4 દિવસમાં મરવાનું કોઈ કહે તો કઈ છે?
આ કઈથી હેપી સોંગ થયું લા સાચી વાત છે અને ટુવા લઈ કરશે બરાબર બરાબર સેડ સોંગ પેલું લાડકી લાડકી તને જ બાપનું ગીત ગાવું હતું ને તો ગા હવે ઓડિયન્સમાં રડવા બેસી જશે તમે ગાશો તો હા, તો 100% એમને આંસુ નહીં લોહી નીકળશે કાનમાંથી પણ બે મને યાદ જ તેરી લાડકી મેં આ તો બારકસ લાગેલા લાડકી ભાગી જશે તેરી રવા દે ના આપણે લગનનું ગાન ગઈ ને તેરી વાડકી મેં બાસુંદી ડાલ મેરે યાર શું કેટલું ખરાબ કરી નાખ્યું તે હવે માટુંગન દર વખતે લાડકી સાંભળશે તો આ જ આવશે દિમાગમાં અરે 2 વાડકી બાસુંદી કશું ના થાય હવે હું આ સીન ઇમોટ કરતી વખતે આ ગીત હવે નહીં વગાડું મને આનો જ ચહેરો દેખાશે પહેલા કન્ફ્યુઝ થઈ જાય હિરોઈન રડવા માટે બાસુંદી મંગાવી સ્પેશિયલી પણ ભાઈ એક છે ને થિયરી બહુ ખતરનાક છે તમને લોકોને કદાચ ખબર છે કે નહીં તમે પંચાયત તો કરતા જ હશો પેપરાઝી પેજ ને બધું ફોલો કરતા જશો એટલે કદાચ ખબર હશે પણ આખી ફિલ્મ ફ્રેટર્નિટીમાં એક બહુ ગજબ કોન્સ્પિરસી થિયરી છે કે નોલનના પિક્ચર કરતાં અઘરી કે બધાને એક પોઈન્ટ એવું ખબર હતી ઇન્ડસ્ટ્રીમાં કે મલ્હારભાઈ ને પૂજાબેન ડેટ કરે છે પણ આપણે કોઈને બી પૂછે ને બધા અલગ ડેટ આપે કે ક્યારથી ડેટ કરે છે એવું પૂછે ને બધા અલગ ડેટ આપે તો આજે કહી દો કે એકચ્યુઅલી શું એકચ્યુઅલી ક્યારથી કોને પ્રપોઝ કર્યું ને ક્યારે શરૂઆત થઈ શરૂઆત થઈ હતી લગન સ્પેશિયલ જ્યારે અમે લોકો મૂવી શૂટ કરતા હતા Okay. તો ત્યારે 2023 હા 23 યસ 23 સ્ટાર્ટિંગમાં ત્યારે વી થોટ ઓફ ઇટ ત્યાર સુધી અમે બહુ જ સારા ફ્રેન્ડ્સ બની ગયેલા એન્ડ વી બોન્ડેડ રિયલી વેલ એન્ડ ઓલ દેટ અને મિડ 2023 હી પ્રપોઝડ સો જુલાઈ 2023 વાહ તો તમે વિચારીને કહેવાનું કીધું કે પછી યુ એગ્રીડ રાઈટ અવે એટલે અમારા બંનેના થોટ્સ મળતા હતા અમે બંનેએ આ વિશે હજી એ મળે છે ડિસ્કસ યસ યસ ડેફિનેટલી પણ એવું કંઈક તો હશે ને કરીને જ જે કરેલું કંઈક તો હશે ને જે મલ્હારભાઈનું નહીં ગમતું હોય તમને આમ થોડુંક તો કંઈક ગોસિપ આપો યાર અમે બંને બહુ જ અલગ છે યાર એકદમ ઓપોઝિટ પોલ્સ અટ્રેક્ટ કરે ને એવી જ રીતે છે એ અત્યારે પણ બહુ જ દેશી છે એટલે એ ખાટલા પર ઊંઘતો હતો ખાટલા પરથી એને બેડ પર લાવવામાં મને 1 વર્ષ ગયું મારું કે ભાઈ હવે લગ્ન થઈ ગયા છે તું ખાટલો હવે છોડ અને બેડ પર સૂતો થા ઓ બા એટલે પેલી દોરડા વાળો ખાટ આવે તે હી લવ્સ ધેટ વાંચીશ તો એ ઘરમાં ખાટલો રાખતો હતો હા બેડ પણ હતો ને ખાટલો પણ હતો લગ્ન 2300 લોકો જમીન ગયા પછી ત્યાં જ સૂવું પડે ને ભાઈ જોરદાર લગ્ન પહેલાની વાત છે પછી તો બટ યુ ઓલ્સો હેવ અ કોફી સ્ટોર ટુગેધર રાઈટ Yes, જેનું નામ yes. છે કુફી કુફી યા કુફી કેમ રાખ્યું નામ કારણ કે કોઝી પ્લસ કોફી એટલે કોઝી વાઇબ્સ પ્લસ કોફી તો હેશટેગ કુફી કુફી કેવું ચાલે છે દુકાન કેવી ચાલે મસ્ત મસ્ત બહુ જ મસ્ત સાથે અમે લોકો જ નવરાત્રીમાં છે ને પેલું આદિત્યભાઈના ગરબા હતા અમદાવાદમાં તો ત્યાં આગળ હું એક દિવસ ગયો ને તો મેં જોયું ત્યાં કુફીનું કાઉન્ટર હતું તો મેં ત્યાં કોફી પીધી તો એમણે પેલું ગૂગલ પેનું બારકોડ મૂકેલું હતું તો મેં ત્યાં આગળ પૈસા સ્કેન કર્યા ને તો મલ્હારભાઈનો ફોટો ને નંબર આવી ગયો કારણ કે મારામાં સેવડ હતો જેનામ ના હોય એમને ના મારામાં સેવડ હતો મને મોબાઈલ નંબર બી હતો મેં તો પૈસા ટ્રાન્સફર કર્યા તો મલ્હારભાઈનો ફોન આવ્યો અલા તાર ના હાલવાના હોય કે યાર તા તું શું કરે અરે ભાઈ પણ કુફી ઇઝ ગ્રેટ તમે બંને કોફી લવર્સ છો we ગુજરાતી love કોફી લવર્સ હા પહેલેથી અહીંયા કેટલા કોફી લવર્સ છે મેક સમ નોઈઝ હવે જો ઓ ભાઈ ના પીવાય કબજિયાત થઈ જાય હા મમ્મીઓ એવું જ કીધું ને, મમ્મીઓ બાસુંદી પીતા નહીં થતું તને એ બધું એ તો મજા આવે હવે જો કેટલા ટી લવર્સ બોર્નવિટા વાળા કઈ ગયા ભાઈ છે મારા વાળા બી છે થોડા થોડા બ્લેક ઘણા છે, લેબલ થોડા ઘણા. હવે લાગે તો બુટલેગર છે બટ કુફી માં સૌથી ડુ યુ મેક યોર ઓન રેસિપીઝ એટલે તેને મલ્હારે સાથે કોઈ રેસિપી હા બનાવી હા રેસિપીઝ પણ અમે લોકો ક્યુરેટ કરતા હોય છે પ્લસ વી ઓલ્સો હેવ અ બારિસ્તા એ પણ અમને સજેસ્ટ કરતો હોય એટલે બધું અમે લોકો મળીને વોટ એવર વી ફીલ ઇઝ ગુડ એવી રીતે કરીને અમે લોકો રાખીએ છીએ કોફીનું બહુ ડેન્જર હોય છે જે લોકો આ કોફી બહુ જ પસંદ કરતા હોય ને એ લોકો કોફીનું સ્ટડી કરે કોફી વિશેની બુક્સ વાંચે પછી મેં કીધું કે આમાં શું હોય છે તો મને 3 પેકેટ આપ્યા અને પછી કે આ સ્મેલ કર
મેં કીધું શું કોફી જેવી જ લાગે છે. તો કે આ રોસ્ટેડ કોફી છે, આ રીતની છે. પછી કે આ શું? તો કે આ શું છે? તો કે આ આફ્રિકાથી આવી છે. મને કંઈ ખબર roast, નહોતી dark પડતી, roast. એ નહીં ખબર પડતી મને. કારણ કે હું દૂધમાં કોફી પછી 4 ચમચી ખાંડ નાખીને મને બધું નેસ્કેફે જેવું જ લાગે છે. એટલે તને બધું સરખું લાગે તો તારે વચ્ચે કોફી બીન સૂંઘી લેવાના. મને કોફી બીનમાંથી છે ને સુગંધ જ નહીં આવતી. તો તને હજુ એ કોવિડ છે બાકા. ખરેખર મને કોફી સમજાતી નથી. મને લાટે ને કેપેચીનો વચ્ચે બી કંઈ ખાસ ફરક નહીં ખબર. મને એટલું ખબર કે 20 રૂપિયા મોંઘું આવે છે. બાકી કઈ નહીં, તમે કોફી આવજો, હું તમને પીવડાવીશ મસ્ત કોફી. મને આ તો જાણવું જ છે. તમે તો કોફી લવર છો ને? જ્યારે કોફી પીને પેટમાં જ જવાની છે તો એની ઉપર પાંદડા ને હૃદય શું લેવા બનાવીને આપે છે? કારણ કે ખાંડ નાખવા પર તો હૃદય ગળીને અંદર જ જતું રહેવાનું છે ને. એટલે એ આર્ટ કોણ જોવાનું છે? પિકાસોએ તો નહોતું વિચાર્યું. મને આજ સુધી નહીં સમજાતું કે લેધર જામી જાય ને તો એ લેધર પછી મૂછ બની જાય એમાં. તો એટલે અને એમાં અલગ અલગ પ્રકારનો એક જણે છે ને, હું હતો ને કસ્ટમર તો એ ઓળખી ગયો મને, તો એને લખ્યું જતી રહેજે. કોફીના ફોર્મ પર એને લખ્યું જતી રહેજે. બટ એ પછી પીધું તો પછી મારે જવું પડ્યું. એવી ભાઈ કોફી હતી. એક સ્ટોરમાં મેં પેલું કોફી એ લોકો પેલું મેં સૂંઘ્યું ને એમ તેમ કર્યું તો પેલો ઓનર ક્લાસમેટ હતો, તો એણે કીધું કે અમુક બીન્સ તો એવા હોય કે ડાયરેક્ટ ખવાય. ભાઈ કાચા કોફી બીન્સ લોકો ખાય. ખાય છે આમ beans એણે મને એક ખવડાવ્યું. મેં કીધું કે આ બહુ સરસ છે. કયું છે? તો કે આ એક જાનવર હોય ને જે ખાધા પછી પેલું પાડે ને, હા હા, જો આ એણે બી એ ખવડાવ્યું થિયરી મને. આ થિયરી પછી હું તો કહું એ પેકેટ ખરીદે જ કોણ? થિયરી નહીં એવું ખબર હોય હોય છે એમને. આફ્રિકામાં એટલે. એવી કોફી છે. ના, એમને થિયરી નહીં ખબર હોય એટલે ખરીદતા હશે. ઓહ ઓકે. અચ્છા, એ તને ડરાયો છે? એવું ના હોય લ્યા. હું તો ગભરાઈ ખાતર થોડી ખવડાવી દે કોઈ. ગયો. એ જાનવરનું એવું છે કે એને કોફી બીન ખવડાવવાના પછી આખા જ કાઢે, પણ એમાં એ રોસ્ટ થઈને આવે બહાર. ડાર્ક રોસ્ટ એવું જ બને છે, એવું જ કંઈક છે આમ. એ પણ બનાવે છે તું. પણ છે લે હવે એક પેલો જનાવર છે. હવે તો હું કોફી સૂંઘવાનો બી નહીં છે ભાઈ. ને? એમને ખબર છે. હા. ભાઈ સૌથી મોંઘી કોફી એ જનાવર બનાવે છે. શું? કયું હે? કોકિલ ના શું કોકિલા? કુવા. દુઆ. કોઈ એક જણ રેઝ યોર હેન્ડ્સ એન્ડ આ બેન ઉભા રહો. આ બેન સેન્ટરમાં જીત્યા છે. કુવાક લુવા. લુવા. આપણે રોટલી ના બનાવીએ ને લુવા એ. પણ એ રોટલી નથી. એ લુવા જાનવર બહુ મોંઘી કોફી બનાવે છે પોતે. ના, એ કોફીનું નામ લુવા છે, જાનવરનું નામ જાનવરનું નામ શું છે? બંને સેમ. સેમ લુવા કોફી. લુવાના લુવા ખાવાના એવું. ના ખાવાનું નહીં, એનું બનાવવાનું હોય, પણ પેલા મને ખવડાવી દીધેલા. નહીં ભાઈ, હું ચા જ પીવું એ જ સારું. ભાઈ સૌથી ડેન્જરસ વસ્તુ શું જોયેલી ખબર છે? એક કેફેમાં હું હતો ત્યારે મેં એક જણને કોફીમાં પાર્લેજી બોડીને ખાતા જોયું. કોફીમાં પાર્લેજી. એમણે કદાચ 2 બાઉન્સર રાખ્યા હશે, એવું કોઈ કરે ને ઉચકીને ફેંકી ઉચકીને, દેતા. હા, બહાર સીધા નીચે 5th ફ્લોર. લગનમાં નતા રાખ્યા બાઉન્સર, એમાં થોડી રાખવાનું કેફે. ના કોફીમાં પાર્લેજી આ માણેક ચોકમાં જ મળતું હશે. હા, મને એટલા માટે મુંબઈ બહુ ગમે. અમદાવાદ જેવા અખતરા અહીંયા નહીં થતા. એક્ઝેક્ટલી. અમદાવાદમાં ઘણા બધા અખતરા મેં જોયા છે. હા. પાઇનેપલ ચીઝ સેન્ડવિચ, અલગ અલગ બધા હોય મને છે. હમણાં મારો ફ્રેન્ડ છે, એને અમેરિકાનો મંગાવ્યું. હા. અને અમેરિકાનો મંગાવ્યું અને એક ઓરેન્જ જ્યુસ મંગાવ્યું. અને એને અમેરિકાનો મને થોડું કડવું લાગ્યું. મેં કીધું બહુ કડવું છે. એનો અડધો ગ્લાસ એ પી ગયો અને પછી એમાં ઓરેન્જ જ્યુસ નાખી દીધું. ઓરેન્જ કોલ્ડ બ્રૂ આવે છે, કોલ્ડ હોય છે પણ નોટ હોટ અમેરિકાનો. અચ્છા. યા. ઓહ. આ ડ્રાય સ્ટેટમાં that is very મગજ છે ને વેટ જ થઈ જાય ખરેખર. આવો વિચાર જ કેમ આવેલા કોઈને? બહુ સરસ લાગે. ઓરેન્જ કોલ્ડ બ્રૂ ટ્રાય કરજો તમે. પણ આપણે જઈશું કુફી એક વખત. Done. કુફી તમે અમદાવાદ જાઓ તો પ્લીઝ ગો ટુ કુફી. Yes, મસ્ત anytime. મજાનું કેફે. ક્યાં છે? સિંધુ ભવન રોડ પર જ છે. અરે પ્રીમિયમ લોકેશન. ઓ તો ભાવ બી સમજી લેજો હો કે. ના સારું કોનું સારું. છે ભાઈ, માટુંગાની કેફે કોફી. કોનું છે તો ભાવ પણ એ જ હા, રીતે તો હોય. ક્યાં બાત છે, ક્યાં બાત છે ભાઈ. જોરદાર. કેફે કોનું છે ભાઈ? લોકેશન તમે કહો છો યાર, કેફે કોનું છે એના ઉપર ભાર આપો. સાચી વાત સાચી. આપણે તો 20 રૂપિયાની કટિંગ વાળા છે એટલે તમારા માટે ફ્રીમાં બસ આવી જજો. તો આવી જઈશું. 2 કપ પી જઈશું. હા, પેલી લૂફા પી લેજે. પેલું હેઝલનટ કેરેમલ માકિયાતો એ બહુ મસ્ત. કયું? હેઝલનટ કેરેમલ માકિયાતો. ગાઢ બોલતો ને એવું લાગે. હા એટલે પેલું
આવતા વાર લાગે ને તો કે માખ્યા તો હેડ કેપુચીનો ના એવું. આ નામ જબરો હોય છે કેફે મોક્કળગળેલુંગુ કોઈ જાપાનીઝ ફુવા અકળાયા હોય ને એવું હતું આમ માખ્યા તો એસ્પ્રેસો. પણ તમારી ફેવરેટ કોફી કઈ છે? સ્પાઇસ લાતે. સ્પાઇસ લાટે Yes. એટલે એમાં શું ભભરાવ વઘાર તડકા સ્પાઇસ આપણે કટિંગ વાળા છે યાર. સ્પાઇસમાં શું હોય ચૂપ રહેજે દીપ તું ચૂપ રહેજે દીપ તું ના બોલીશ આનો answer નહીં કંઠીલ કોફી ના બોલીશ તું મારો આન્સર નથી આપવાની. ના પ્લીઝ સ્પાઇસ એટલે શું હોય એમાં સ્પ્રિંકલ્ડ સિનેમન એવું યસ હે ને જો આપણે બરાબર છે યાર, તમને ખબર છે યાર આ બધું. તો જોક માટે બાકી હું બી હા. 300 રૂપિયાની સ્ટારબક્સ જ પીવું છું. પીવો છો ને હા બસ. તો કઈ નાની મોટી વાત નહીં એક કોફી માટે એફડી તોડાઈ દેવું કઈ ઈઝી વાત અરે યાર પણ કોફી પર બહુ લવારી દે પૂજા મને એક હા તું પૂછ ના ના હું તો એમ જ પૂછતો હતો કે મુંબઈનું તમે આટલું કીધું તો વોટ ઇઝ યોર ફેવરેટ પેલું શું કહેવાય કે હેંગ આઉટ સ્પેસ વોટ થિંગ ટુ ડુ ઇન વેન યુ આર ઇન મુંબઈ વોટ ડુ યુ લવ ધ મોસ્ટ? એટલે સૌથી પહેલા હું હવે અમદાવાદથી જ્યારે પણ મુંબઈ આવું ત્યારે હું વડાપાવ ખાઉં જ છું. મીઠીબાઈનો વડાપાવ આઈ લવ ઇટ. એટલે જેટલા દિવસ હું મુંબઈ હું એવરી ડે આઈ ગો ધેર એન્ડ આઈ મેક શ્યોર આઈ હેવ દેટ વડાપાવ. કારણ કે હું મીઠીબાઈથી હતી અને એવરી લાઈક 3 years એવરી ડે આઈ યુઝ ટુ હેવ દેટ. એટલે એ મારા માટે બહુ મોટું આમ નોસ્ટાલ્જિક મોમેન્ટ છે. ભાઈ અમદાવાદમાં તો જે ચીઝ ગ્રીલ્ડ વડાપાઉં મળે છે એ એટલું મોટો અત્યાચાર છે વડાપાઉંનો અને જેન્યુઅલી હું અમદાવાદ બરોડામાં આટલા બધા વડાપાઉં ખાઉં છું પણ મને મુંબઈનો વડાપાઉં પ્યોર પેલું એક બન Yeah. કાચો બન વચ્ચે એક વડું અને સેજ ભભરાયેલું પેલું લાલ કલરની ચટણી અને એના ઉપર બટર પણ સાથે. મોઢામાં પાણી ગયું એક બહુ સેકન્ડ મજા આવી. બટ ખાવા પીવાની તો વાત થઈ ગઈ યોર ફાધર વોઝ ઇન ધી એરફોર્સ રાઈટ Yes. એટલે લાઈક Yeah. એરફોર્સમાં હતા એરફોર્સમાં ફાઇટર પાયલટ હતા. ઓ વાવ યસ. એન્ડ હી યસ રાઉન્ડ ઓફ applause એન્ડ કારગિલ હીરો રાઈટ યા એટલે 1999 જે કારગિલ વોર હતી એમાં પણ હી વોઝ ધેર. વાવ જોરદાર કહેવાય ભાઈ હાલા તો આ અંકલે મલ્હારભાઈને શું સવાલ પૂછ્યા હશે પહેલી વાર મળ્યા. મલ્હારને નહીં મને સવાલ પૂછવામાં આવેલા. મલ્હારને તો ના પૂછે ને દીકરીનો પ્રેમ હોય તો ના પૂછે એવી રીતે એટલે મને પૂછેલા બધા. પણ પૂજા મેં એવું સાંભળેલું કે એમનું જે ફાઇટર પ્લેન હતું વોઝ એટલે આઈ વોન્ટેડ ટુ વેરીફાઈ વોઝ શોટ ડાઉન ઓર સમથિંગ એટલે યા હી હેડ મેટ વિથ એન એક્સિડન્ટ એટલે નોર્મલ રૂટીન સોટી હતી અને નીચે પેલું બોમ્બિંગની પ્રેક્ટિસ ચાલતી હતી. સો વન ઓફ ધ સ્પાર્ક હિટ ઇઝ એરક્રાફ્ટ એન્ડ એન્જિનમાં આગ લાગી ગયેલી સો હી હેડ ટુ ઓ તો એમનું મિગ ફાઇટર પ્લેન ક્રેશ થયેલું યસ ક્રેશ થયું. વાવ ઓ માય ગોડ ધેટ્સ ક્રેઝી આખું નામ શું પપ્પાનું કેપ્ટન અમિત જોશી. કેપ્ટન અમિત જોશી માટે કહો જોરદાર તાળી એવરીબડી ગજબ. તો એટલે એ તો ફાઇટર પાયલટ હતા તો મને એવું ખબર પડી છે કે તમે ગાડી બહુ સરસ ચલાવો છો કે આવું કોણે કીધું તમને? એટલે ના ના ચલાવું છું સારી ચલાવું છું પણ આટલા એટલે સરસ તો વખાણ તમને- કર્યા કોણે મારે જાણવું છે કારણ કે ના એટલે મને એવું કહી દે જાણવા ને તમારા મેનેજરે કીધું હા એમના મેનેજરે કીધું હા. કે મેં પૂછ્યું કે આમ શું પોઈન્ટર્સ કંઈક આપણે ડિસ્કસ કરી શકીએ એવું તો કે બહુ ગાડી ખરાબ ચલાવે છે કે હું બાજુમાં બેઠો ને મને ડાયરેક્ટ મોત દેખાય છે એવું બધું કીધું. હા સાવ ખોટું છે હું સારી ગાડી ચલાવું એ છું. આપણને એવું જ લાગે. હવે હું તમને બેસાડીશ ના, મારી બાબુ. ગાડીમાં તમે બેસજો પછી ડિસાઈડ કરજો. આવી તો ભાઈ. કોઈના કહેવા પર નહીં જવાનું ધીસ ઇઝ ચીટિંગ. એમાં શું છે કે જે પણ હોય ડ્રાઇવિંગ સીટ પર જે બાજુમાં બેઠું હોય ને આગળ બસ કે કોઈ રેન્ડમલી માસી કે કોઈ આવી જાય ને તો બ્રેક પેસેન્જર જ મારે ત્યાં એના પગ ટાઈટ થઈ જાય એ જોજે અને પેરેન્ટ્સ ખાસ કરીને જ્યારે બી બાજુમાં બેઠા હોય ને આપણે જ્યારે નાના હોઈએ અને પપ્પા ચલાવતા હોય ને તો એ ફૂલ મોતકા કુવા જેવું ચલાવે ક્યારે કશું ના થાય. હું તો 30 વર્ષ એકવાર તો આમ હિમાચલ ગયો તો ને એવું બધું ફેંકમ ફેંક કરે અને આપણે બીજા ગિયર પર ચલાવતા હોય ને તો આખો આમ થઈને બે ત્યારે ઘોડીના દેખાતું નહીં બમ્પર છે મેં કીધું દેખાય છે પણ દૂર છે ને બ્રેક અહીંથી મારીશ તો ધીમી પડશે.
તો કે જબાન ચડવા જ હજી મારે. સૌથી ખતરનાક તો શું હોય ખબર છે કે જ્યારે બાજુ મમ્મી બેઠી હોય, મમ્મીનું હોર્ન કેવું હોય ખબર છે? બા જોજે. હા યાર, જેવું આમ સ્ટીયરિંગ વ્હીલ હાથમાં ને બા જોજે, તું મમ્મી પાર્કિંગમાંથી તો કાઢવા દે યાર. અને જેમ વેરી ટ્રુ, આઈ એગ્રી. અને જેમ જેમ ઉંમર વધતી જાય ને, જે બાપા આપણને માસ્ટર ક્લાસ આપતા હતા ને, તે નોટિસ કર્યું છે જેવું 60 ક્રોસ કરે ને એમને બમ્પર દેખાતા બંધ થઈ જાય છે. ઉછાળીને એક વખત મમ્મીના માર્સ પર પહોંચાડી દીધે મારે. ભાઈ સનરૂમ ના હોય તો મમ્મી બહાર મજા કરે. મને આખો સિનેરિયો છે ને ઇમેજિન થઈ ગયો. તમે કઈ ગાડી ચલાવો? હોન્ડા સિટી. અરે વાહ, બેસ્ટ ગાડી એવર, Best. બેસ્ટ સિડાન. સીએનજી કે સાદી? ના, હું એમાં સ્ટેટસનું કંઈ લેવા દેવા નહીં, એમાં આપણું પર્યાવરણ બધું. હું સીએનજી ચલાવું છું એટલે. હું પેટ્રોલ વાળી ગાડી ચલાવું છું યાર. હોન્ડા સિટી ઓટોમેટિક કે ઓટોમેટિક. તો મને એક સવાલ છે, પૂછો. તમે ડાબા પગનું શું કરો? એટલું નાગું લાગે ને કે શું કરવાનું? ભાઈ અડધી પલાટી મારી દેવાની. એક પગ ઉપર સીધો. પૂજા એ ટાઈમે ગાડીમાં ખાટ પર બેઠી હોય ને તે રીતે ગાડી ચલાવે છે આમ. જોરદાર. ટ્રાય તો કર્યું છે મેં એવું. પણ તમને એક પગ ફોલ્ડ કરી દેવાનો. Try કરી જોજો. રોડ રેજ કેવું થાય? આમ ગુસ્સો આવે? કારણ કે તમે ના. આમ બહુ શાંત ને ના sweet જરાય નહીં. ગાડી ચલાવતી વખતે બહુ જ પેશન્સ હોય છે મારામાં. પણ તમે ને મલ્હાર સાથે જતા હો તો રસ્તામાં આમ કોઈ ગાડી ટક્કર લાગી ગઈ કે કોઈ આમ રસ્તો કાપ્યો તો બબાલનો સિનેરિયો કોઈ દિવસ ઊભો થયો છે? અમદાવાદમાં તો બહુ થાય છે. મારી સાથે હમણાં જ એવું થયું. અચ્છા, શું થયેલું? મારી ગાડી ઠોકાઈ અને અચ્છા. મારી ભૂલ Honda નહોતી. City? Honda City, yes. ના જોય આપણી ના સાચે ના મારી ના, ભૂલ પાછું નહોતી. પાછું કહો ને, પાછું. ના સાચે મારી ભૂલ નહોતી. એ કેમ? આપણને ના, એવું ના, લાગે. હું કહું કેમ મારી ભૂલ નહોતી. હું ઊભી હતી, યુ ટર્ન લેવાનો હું રાહ જોતી હતી. એમાંથી એક બસ વાળો આવ્યો અને સીધો એને સખ્ત તેને આમ યુ ટર્ન લીધો ને આખી મારી ગાડી આમ આગળથી આમ ઘસડીને જતો રહ્યો. કોની ભૂલ કહેવાય બોલો? આમાં મારી હું ઊભી છું તો મારી ભૂલ? ના ના, ના 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 ના, સિગ્નલ હતો જ નહીં ત્યાં. યુ ટર્ન લેવા માટે ખાલી રાહ જોવા માટે મને ઊભી. એ લોકો- મને લાગે મને છે એ આ લોકો- પછી તો મેં જે બબાલ કરી જ. આ પેલો ફ્લાયઓવર હતો જ્યાં આગળ દિવાલ છે અમદાવાદમાં. ના, મને છે ને આ સાચી વાત છે પૂજા. આઈ થિંક પૂજા ઇઝ રાઈટ, એનો વાંક નહોતો. કારણ કે અમદાવાદમાં મેં જોયું છે કે જવાનું એ યુટર્ન મારવાનું હોય પણ એ છેક લેફ્ટમાં એક્ઝેક્ટલી હોય લેફ્ટ થી અને આખું આવીને પેલું યુ ટર્ન આમ મારે કરીને યાર. મારે જ્યારે સિગ્નલ ઊભું થાય ને આમ કરીને યુટર્ન મારે. એક્ઝેક્ટલી. તો એ ખોટું વાત છે. અને લેફ્ટ થી યુ ટર્ન મારીને સીધો પેલો રાઈટ સાઈડ નો જે ફાસ્ટ લેન હોય એમાં જવા ગયો હોય. એટલે તો પછી આખી આમ ઘસડે ને પછી તો મેં એને ઓવરટેક કરીને બબાલ કરી મૂકી રસ્તાની વચ્ચે શું ઉભા જ. કીધું? શું કરે છે લુખ્ખા? એવું ના 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 જરાય નહીં એવું તમને લાગે છે પણ મારું તમે રૌદ્ર રૂપ આમ જોશો ને તો તમને એવું લાગશે કે ધીસ ઇઝ નોટ પૂજા જોશી. ચલો તો એવું સમજી લો કે ઓમ છે. ભાઈ હમણાં નવી ગર્લફ્રેન્ડ બની છે, જતી રહેશે યાર. તમે દર વખતે પ્રપોઝો કરાવડાવો છો. ગઈકાલે બી કરાવડાયેલું, 36 પ્રપોઝ કરાવી દીધા છે અત્યાર સુધી. ના, પ્રપોઝ નહીં, ગાડી અથડાઈ છે. હવે ગાડી બી ઠોકી દીધી યાર. યાર ચલો. ના ના અહીંયા એવું ના કરાય યાર. ચલો, ગાડી ઠોકાઈ છે અને હવે તમારા બંનેની બોબાલ છે. લાઇટ્સ, કેમેરા, એક્શન. આનું મોઢું જોઈને જ મને એવું થાય છે. શું કહું? ના ના, બસ જ ચલાવતો હતો. એટલે મેડમ તમે આ શું કરો છો? આ તમે અમદાવાદમાં છો, રૂલ્સ ફોલો કરાય? મેં કહ્યું ને એટલે જ મારે નહીં કરવી તમારી સાથે બબાલ. મારી આમ બોલતી બંધ થઈ ગઈ છે. આ ના, તમે ના. ફર્સ્ટ લાઈન તમે બોલ્યા ને તમે- એમાં પતી ગયું બધું. Big round of applause for Pooja, everybody, come on. Thank you so very much to Pooja. That was the Lavari by Pooja Joshi. Everybody, round of applause. થેન્ક યુ ખિલખિલાટ ફસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી ગળા કે જવાની બધા જ કરે લવારી એકમાત્ર લવારી ધ કોમેડી ફેક્ટરી